18 તારીખે રવિવારનો સવારે 7 વાગે વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણકારી મળી હતી કે ખટાંબા તળાવમાં કાર ખાબકી છે, ડૂબી છે. તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડના પાણીગેટ ફાયર સ્ટેશનથી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ અને ત્યારબાદ દાંડિયા બજારના ટીમ અધિકારીઓ પહોંચી ગયા હતા ઘટના સ્થળ પર. જે સ્થાનિકોનું કહેવું છે તે મુજબ કાર જે રસ્તેથી ગઈ હતી તળાવમાં તેનું ચેક કરી અને તે મુજબ અનુમાન લગાવી કારની શોધખોળ કરવાની ચાલુ કરી હતી. સવારે 7 વાગ્યાથી કારની શોધખોળ કરતા હતા તો બપોરે 2 વાગે જેવી ખબર પડી કે આ જગ્યા પર એક્ઝેક્ટ કાર ડૂબી છે. તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ડૂબકી લગાવીને કાર પાસે પહોંચ્યા, પરંતુ એ જે ઊંડાણ છે કારની તળાવની ઊંડાઈ 30થી 40 ફૂટ જેવી ઊંડી હતી. એટલા માટે સ્પેશિયલ જે કારને બાંધવા માટે એનડીઆરએફના ટીમને બોલાવી સ્થળ પર અને કારને બાંધ્યું અંદર અને ત્યારબાદ કારને ખેંચવાના પ્રયત્ન કર્યા, પરંતુ કાર જે છે પાણીથી ભરેલ હતી એટલે મેન પાવરથી ખેંચાયું નહીં. એટલે અમે હાઇડ્રા ક્રેન મંગાવી અને ક્રેન દ્વારા આ કારને ખેંચ્યું, બહાર કાઢ્યું. 2:30-3 વાગ્યા સુધીમાં કાર કિનારા પર લાવ્યા પછી એ કારને આખી ઊંધી કાર હતી, ટાયરો ઉપર હતા. કારને સીધી કરી તો ખબર પડી કાર જે છે અર્ટિકા ગાડી હતી, GJ23 CF 9602 નંબરની આ ગાડી હતી. કાર આખી ખાલી હતી એટલે કારમાં કેટલા ડૂબ્યા યા કાર કોણ ચલાવતું હતું એ ખબર ન પડી હતી. તપાસનો વિષય બન્યો. પોલીસ સ્થળ પર હાજર હતી. સતત શોધખોળ ચાલુ કરી. પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી થતી કે કાર કોણ ચલાવ્યું, યા સ્થાનિક લોકોએ પણ કહ્યું હતું કે અંદર કેટલા લોકો છે કે એવી સ્પષ્ટતા ન થતાં ત્યાં શોધખોળ ચાલુ રાખી હતી. 19 તારીખે સાંજે અંદાજિત 5થી 6 વાગ્યે ગામના સરપંચ શ્રી કમલેશભાઈનો ફોન આવ્યો કે ડેડ બોડી દેખાય છે. એટલે 19 તારીખે સોમવારના રોજ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ પાછી સ્થળ પર રવાના કરી અને આ ડેડ બોડીને કિનારે લાવ્યા હતા. કિનારા પર લાવ્યા તો એક પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોય એવું જણાવ્યું હતું. એની પાસે એમના પાસપોર્ટ હતા. એ પાસપોર્ટમાં નામ વાંચ્યું તો કાલો લોરેન્સ ફર્નાન્ડો નામના એક સ્ટુડન્ટ વિદ્યાર્થી હતા જેની ડેડ બોડી હતી. પારુલ યુનિવર્સિટીનું એ MPH અભ્યાસ કરે છે અને ઉંમર વર્ષ 24 જાણવા મળ્યું હતું. બ્લેક પેન્ટ, બ્લેક ટી-શર્ટ અને બ્લેક શૂઝ પહેરેલા હતા. જે ડેડ બોડી કિનારા પર કાઢી સ્થાનિક પોલીસોના મદદથી અત્યારે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ રીતે વડોદરા ફાયર બ્રિગેડથી કામગીરી કરવામાં આવી.